તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજે છે હનુમાન જયંતિ અને આજે અમે લોકો જઈએ છીએ બધા અલગ અલગ હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. તો સૌથી પહેલા આવી ગયા છે અમે લોકો સુદામા ચોકમાં આવેલા ભલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા. તો જુઓ, ખૂબ જ સરસ અને ભવ્ય ડેકોરેશન કરેલું છે મંદિરનું અને ખૂબ જ સારો એવો ત્યાં રશ હતો, ટ્રાફિક હતી. જુઓ, આઈ થિંક 11 વાગ્યાનો ટાઈમ હતો તો પણ ખૂબ જ બધા લોકો દર્શન કરવા આવેલા. અમે પણ થોડું લેટ જ ગયા હતા જેથી દર્શન કરવા માટે સારી એવી સ્પેસ મળે અમને લોકોને. તો પણ એ સારી એવી ભીડ હતી ત્યાં. જો ખૂબ જ સરસ ડેકોરેશન પણ હતું અને મજા આવી ગઈ ડેકોરેશન જોઈને. અને ત્યાં જ સુદામા ચોકમાં ખૂબ જ ભવ્ય એવો કાર્યક્રમ પણ હતો અને આખું અમારું પોરબંદરનું સુદામા ચોક જે ટ્રાફિકથી ભરેલું હોય, બસો અને રિક્ષાથી ભરેલું હોય, તે આજે માણસોથી ભરેલું હોય. ખૂબ જ ભીડ હતી, જુઓ તમે જોઈ શકો છો. અને ત્યાં આજે શ્રીરામ અને હનુમાનજીને લગતો ખૂબ જ સારો ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો, જે જોઈને ખૂબ જ આનંદ આવી ગયો હતો અમને. અને ત્યાંથી અમે લોકો ગયા છે, અલગ અલગ જગ્યાની મુલાકાત લેવાની હતી એટલે ત્યાંથી અમે લોકો બીજી જગ્યાએ પણ જવા માટે નીકળી ગયા હતા. તો સુદામા ચોક બાલા હનુમાનજીના દર્શન કરીને અમે લોકો જઈએ છીએ રોકડિયા હનુમાનજીના મંદિરે, જે આપણે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તાર બાજુ આવેલું છે. પછી અમે જલ્દી ત્યાં પહોંચી જઈએ. જુઓ ગાઈસ, રાતના એપ્રોક્સ 11-11:30 વાગ્યાનો ટાઈમ હતો જે અમે દર્શન કરવા નીકળેલા. એ ટાઈમે પણ જુઓ રોડ ઉપર કેટલું બધી ટ્રાફિક છે, સ્પેશિયલી કે આજે આ તહેવાર હતો એના માટે. અને ફાઇનલી અમે લોકો પહોંચવા જ આવ્યા છે મંદિરે. આ અમારે પોરબંદર છે. હું તમને એક વખત જરૂરથી પોરબંદરનો પણ એક્સપ્લોર કરાવીશ, અલગ અલગ જગ્યાએ હું તમને જરૂરથી એક્સપ્લોર કરાવીશ. જુઓ, આ છે અમારું પોરબંદર અને ફાઇનલી અમે લોકો પહોંચવા જ આવ્યા છીએ રોકડિયા હનુમાનજીના મંદિરે. જુઓ ગાઈસ, આ છે રોકડિયા હનુમાનજીનું મંદિર અને ત્યાં પણ એક બહુ જ ટ્રાફિક હતો અને અમે લોકો ત્યાં પણ જઈ અને દર્શન કરવા ગયેલા. અમારી સાથે ઈવાનોથી આવી, હું અને સચિન અમે લોકો જ દર્શન કરવા ગયેલા હતા. જુઓ, ખૂબ જ સરસ મંદિર છે આપણને. જુઓ, આ છે રોકડિયા હનુમાનજીનું મંદિર, એમની મૂર્તિ. એમ જ લાગે છે કે ત્યાં ઊભીને આપણને ખરેખર સાચે જ જોતા હતા હનુમાનજી. આ છે ઉપરનો માળ, ત્યાં શ્રી રામ ભગવાન, જાનકી માં અને લક્ષ્મણજીનું પણ મંદિર છે. જુઓ, સૌથી ઉપર આ લોકો બિરાજેલા શ્રી રામ, જાનકી અને લક્ષ્મણજી, અને નીચે હનુમાનજી દર્શન આપતા હતા. અને ગાઈસ, આ છે બહારનો બાલ્કની વ્યૂ મંદિરનો. ખૂબ જ નાનો એવો મેળો લાગેલો હોય એવું લાગતું હતું, કેમ કે અમે લોકો તો બહુ લેટ ગયા હતા એટલે ઘણું બધું સ્કીપ થઈ ગયું હતું અમારે શૂટમાં લેવાનું. સો અત્યાર માટે એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.